જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે વિજી ટેકનિકલ ચેનલમાં. મિત્રો, જે આજનો વિડીયો આપણે એડિટ કરવાની છીએ, તમે ડેમો વિડીયો જોઈ લ્યો. તો મિત્રો, આવો વિડીયો અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને મિત્રો આવો તમારે પણ વિડીયો એડિટ કરવો હોય તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલમાં નવા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો. અને એની અંદર જે આપણે ગ્રીન સ્ક્રીન વાળો વિડીયો આપણે યુઝ કર્યો છે વિડીયોની અંદર, એ તમારે ડાઉનલોડ કરવાનો રહેશે. એની અંદર આપણે 4 આંકડાનો પણ પાસપોર્ટ રાખેલો છે, બરાબર. તો એ હું તમને વિડીયોની અંદર એક એક કરીને પાસપોર્ટ તમને બતાવી દઈશ. તો મિત્રો તમારે વિડીયોને ધ્યાનથી જોવાનું રહેશે. ચલો મિત્રો, આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. પહેલા તો મિત્રો તમારે અહીંથી VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની છે, બરાબર. ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, ત્યાંથી તમને મળી જશે. VPN એપ્લિકેશન કનેક્ટ કર્યા બાદ પછી તમારે CapCut એપ્લિકેશન અહીંથી ઓપન કરી લેવાની છે અને પછી અહીંથી તમારે કેન્સલ કરી દેવાનું, બરાબર. પછી તમારે આવું ઓપ્શન આવશે, તમારે ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું આવી રીતે. અને પછી મિત્રો તમારે જે વિડીયો બનાવો છે તમારેથી વિડીયો સિલેક્ટ કરી લેવાનો છે, બરાબર. જો આવી રીતે તમારે કોઈ બી વિડીયો લઈ લેવાનો છે જે તમારે એડિટ કરવાનો છે આવી રીતે. પછી તમારે એડ ઓડિયોની અંદર જઈ અને તમારે સોંગ લઈ લેવાનું છે. હું તમને ટેલિગ્રામની અંદર આપી દઈશ અને ટેલિગ્રામની લિંક તમને મળી જશે આપણે ડિસ્ક્રિપ્શનની, બરાબર. ત્યાંથી તમે લઈ લેજો. જો આવી રીતે તમારે સોંગ લઈ લેવાનું છે, આવી રીતે તમે સોંગ લઈ લેવાનું છે, બરાબર. આ સોંગ હું તમને આપી દઈશ ટેલિગ્રામમાં, બરાબર. અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. અને પછી તમારે શું કરવાનું છે મિત્રો, અહીંથી તમારે વિડીયોની હિસાબથી સ્લો મોશન કરી દેવાનું છે. સોંગનો આપણે ફાયર બટનનો અવાજ આવે છે, બરાબર. હું તમને બતાવી દઉં. જો આવી રીતે તમારે બેને મેચિંગ કરી લેવાનું છે, બરાબર. તમારે જે એક્શન ને તમારે જે આવી રીતે ફાયર બટનનો અવાજ આવે છે બેને તમારે મેચિંગ કરી લેવાનું છે આવી રીતે, બરાબર. જો આપણે થોડુંક કરી લીધું છે સ્લો મોશન આવી રીતે. તમારે સ્પીડમાં જઈ અને તમારે નોર્મલમાં જઈને તમે આવી રીતે સ્લો મોશન કરી લેજો, બરાબર. આવી રીતે આપણે સ્લો મોશન કરી લીધું છે, આપણે પરફેક્ટ છે, બરાબર. તમે સ્લો મોશન કરી લેજો. અને પછી મિત્રો તમારે શું કરવાનું છે, આટલું થઈ ગયું ને હવે તમારે અહીંથી લેવાનું છે, હું તમને બતાવી દઉં. આટલા સુધી રાખવાનું છે, જે તમારે ફાયર આવી રીતે જો આટલે એક્શન તમારે સુધી આટલા સુધી રાખીને તમારે આથી તમારે લઈ લેવાનું છે જે વિડીયો છે, બરાબર. જે આપણે ફાયર વાળો એ તમારે અહીંથી લઈ લેવાનું છે. ઓવરલેમાં જઈ અને એડ ઓવરલેમાં જઈ અને તમારે આ લઈ લેવાનું છે આવી રીતે. આ પણ હું તમને આપી દઈશ, બરાબર. અને તે ક્યાંથી ડાઉનલોડ કરવાનું તમને બતાવી દઈશ. આની અંદર પાસપોર્ટ રાખેલ છે 4 આંકડાનો, બરાબર. ક્યાંથી ડાઉનલોડ કરવાનું તમને આગળ બતાવી દઉં, એટલે વિડીયો પૂરેપૂરો જોજો, બરાબર. આવી રીતે તમારે શું કરવાનું છે, આટલા સુધી રાખી અને તમારે આવી રીતે એડજસ્ટ કરી લેવાનું આવી રીતે, બરાબર. પછી તમારે આની આપણે થોડુંક બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે. એટલે શું કરીશું, આપણે ઇફેક્ટની અંદર જઈ અને આપણે આની અંદર જઈશું, બરાબર. એડજસ્ટની અંદર જઈ અને તમારે કલર થોડોક આપણે આવી રીતે કલર લઈ લેવાનું છે અને આવી રીતે ગ્રીન કલર આપણે થોડોક વધારે કરી દેવાનું, બરાબર. આવી રીતે આટલું થઈ ગયું ને હવે એની અંદર આપણે ક્લિક કરીને વળી પાછા આપણે આગળ આવશું એટલે રિમૂવ બીજી ઓપ્શન તમને મળી જશે. અહીંથી તમે આવી રીતે અને તમે થોડીક આગળ જાઓ તો આવી રીતે તમારું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જાય, બરાબર. જે પહેલી લીટી છે એને તમારે આવી રીતે 50 કરી લેવાની છે. જો આવી રીતે 50 કરી લેવાની છે અને આપણે બીજી છે એને મૂકી દેવાની છે અને ત્રીજી લીટીને પણ તમારે આવી રીતે 50 કરી લેવાની છે, બરાબર. અને છેલ્લીને પણ તમારે આવી રીતે 50 કરી લેવાની. આવી રીતે જો આટલું થઈ ગયું ને હવે મિત્રો શું કરવાનું છે, અહીંથી આપણે સ્લો મોશન લગાડવાનું છે, બરાબર. જો આવી રીતે જો અહીં આપણે ગનનો ફાયર થાય છે, બરાબર. એવી રીતે આટલા સુધી રાખીને તમારે આગળની ક્લિપ જે છે આપણે પૂરો વિડીયોની અંદર આપણે એપ્લાય કરવાની છે, એટલે આને આપણે સ્લો મોશન કરવું પડશે, બરાબર. જો આવી રીતે સ્લો મોશન હું તમને કહી દઉં કેવી રીતે કરવાનું. જો આવી રીતે ગન ફાયર કરી દીધી, હવે તમારે શું કરવાનું, આથી તમારે કટ લગાવી દેવાનો. હું તમને બતાવી દઉં. આવી રીતે આની અંદર ક્લિક કરીને આપણે સ્કીપની અંદર ક્લિક કરી એટલે કટ લાગી જશે, બરાબર. પછી હવે એની અંદર તમારે સ્લો મોશન લગાડવાનું છે, બરાબર. આગળ આવશો એટલે સ્પીડનું ઓપ્શન મળી જશે. નોર્મલમાં જઈ અને તમારે અહીંથી આવી રીતે કરી દેવાનું, બરાબર. હવે વિડીયો આવી રીતે જુઓ, આવી રીતે, અને અહીંથી તમારે કટ કરી દેવાનો, બરાબર. આવી રીતે જો આવી રીતે તમારે થઈ જશે. જો આવી રીતે તમારી રીતે તમારે સેટ કરી લેજો, બરાબર. આવી રીતે તમે રાખી લેજો તમારી રીતે. આવી રીતે તમારે સેટ કરી લેવાનું છે બંનેને. આપણે નાનકું મોટું આપણે કરી લેવાનું છે આવી રીતે, બરાબર. આવી રીતે આને પણ તમારે આવી રીતે કરી લેવાનું છે. આપણે પહેલાં કરી લેવાનું તો પણ ચાલશે, બરાબર. આપણે કટ લગાવી દીધા પછી કરીએ, તમારે પહેલાં કરી લેવાનું, બરાબર. જો આ રીતે આપણે થઈ જશે, બરાબર. આનો જે અવાજ છે આપણે રિમૂવ કરી દેવાનો રહેશે આવી રીતે.
જો આવી રીતે શું કરવાનું છે, અહીંથી રિમૂવ કરી દેવાનો અવાજ, બરાબર. આવી રીતે જો આવી રીતે બની જશે, બરાબર. આવી રીતે તમારે કરી લેવાનું છે. અવાજ બેનો બંધ કરી દેવાનો, બરાબર. જો આવી રીતે તમારે એકદમ બની જશે. હવે તમારે શું કરવાનું છે, જો આવી રીતે આથી તમારે ક્લિક કરીને હવે તમારે લગાવવાનું છે ઇફેક્ટ, બરાબર. ફિલ્ટર લગાવવાના છે તમારે અંદર. જો આવી રીતે આપણે બહાર આવી જવાનું, આની અંદર ફિલ્ટરની અંદર ઓકે કરી અને વિડીયો ફિલ્ટરની અંદર જઈ અને હું તમને બતાવી દઉં આગળ. જો આવી રીતે અલગ અલગ એનિમેશન તમને મળી જશે, સોરી ફિલ્ટર મળી જશે, બરાબર. તો આપણે ડ્રીમી ગ્લો વાળું જે ફિલ્ટર છે આ, બરાબર. આ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. જો આ તમારે લઈ લેવાનું છે, બરાબર. આ તમારે ક્યાં સુધી લેવાનું છે, જે આપણે ફાયર કરે છે, બરાબર. જો આટલા સુધી તમારે આટલા સુધી રાખીને તમારે પૂરા વિડીયોની અંદર રાખી દેવાનું છે આવી રીતે, બરાબર. જો આવી રીતે તમારે કરી દેવાનું આવી રીતે. જો આવી રીતે થઈ ગયું. હવે આપણે આપણે લેવાનું છે, મતલબ બીજું ફિલ્ટર લગાડવાનું છે. આપણે ભાઈ પાસે ફિલ્ટરની અંદર જઈશું અને એની અંદર તમારે આગળ આવશો એટલે તમને લાઇટિંગનું ઓપ્શન મળશે. જો આવી રીતે લાઇટિંગનું એની અંદર અલગ અલગ તમને જોવા મળી જશે. જો આ ટાઈપના. તો તમારે આ એનિમેશન તમે લઈ લેવાનું છે, સોરી ઇફેક્ટ તમારે આ લઈ લેવાનું છે, બરાબર. આ ઇફેક્ટ તમારે લઈ લેવાનું છે. પછી એને તમારે થોડું ઘણું જો આવી રીતે તમે કરી શકો છો. આવી રીતે તમારા વિડીયોની હિસાબથી, બરાબર. થોડુંક ઓછું રાખજો એટલે સારું લાગશે, બરાબર. આવી રીતે, બરાબર. જો આને પણ તમારે આટલા સુધી પકડ લેવાનું છે, બરાબર. લાસ્ટ સુધી જો આટલું થઈ ગયું. અને હજી પણ આપણે એક ઇફેક્ટ લગાવવાનું છે. આપણે વિડીયો ઇફેક્ટની અંદર જશું, બરાબર. આ તમને ટ્રેન્ડિંગની અંદર પહેલા ઓપ્શનમાં મળી જશે, બરાબર. જો આ જો આટલું થઈ ગયું. હવે આને તમારે શું કરવાનું છે, જો આટલું થઈ ગયું. હવે અહીંથી તમારે પૂરેપૂરો વિડીયોની અંદર પણ આ રાખી દેવાનું, બરાબર. જો આવી રીતે તમારો વિડીયો થઈ જશે. તો જો મિત્રો આટલું થઈ ગયું ને હવે આપણે શરૂઆતમાં આવી જશે. આની અંદર આપણે જે લગાડવાનું છે, બરાબર ઇફેક્ટ. તો આપણે હેલો બ્લર વાળું તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. આટલા સુધી પણ એને પણ આટલા સુધી રાખી લેજો. તમારા વિડીયોની હિસાબે તમે રાખી લેજો, બરાબર. આટલા સુધી આપણે રાખી છીએ, બરાબર. આટલું થઈ ગયું. તમે વિડીયો પ્લે કરશો એટલે એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટ થઈ જશે મિત્રો, બરાબર. ને હું તમને બતાવી, જે આપણે ગ્રીન સ્ક્રીન વાળો વિડીયો ફાયર બટન વાળો જે છે, બરાબર, એ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાની છે હું તમને બતાવી દીધું. એ મિત્રો તમને ટેલિગ્રામની અંદરથી મળી જશે એકદમ ફ્રી. એની અંદર કોઈ પાસવર્ડ છે નહીં, બરાબર. તો આપણે ટેલિગ્રામની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર. ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. મિત્રો કેપકટની લિંક પણ તમને એની અંદર આપી દઈશ, બરાબર. ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો આવી રીતે મિત્રો તમે વિડીયો એડિટ કરી શકો છો, બરાબર. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જય દ્વારકાધીશ.